જય દ્વારકાધીશ મિત્રો, હું છું પ્રકાશ ભુવા. આપની સાથે ફરી એકવાર એક એવી જગ્યાએ આપને લઈને આવ્યો છું જે જગ્યા છે શ્રી નેમિનાથ આશ્રમ, ગામ ઠવી, તાલુકો સાવરકુંડલા અને જિલ્લો અમરેલી. આ જગ્યા પ્રકૃતિના ખોળે એક એવો અનેરો આનંદ કરાવે છે. આ જગ્યા ઉપર આવવાથી ખરેખર મનને ખૂબ શાંતિ મળે છે પ્રકૃતિની સાનિધ્યની અંદર. અને આ જગ્યાની ડિસ્ટન્સની વાત કરું તો સાવરકુંડલાથી 34 કિલોમીટર થાય છે અને જેસરથી 17 કિલોમીટર જેવું એનો અંદાજિત એનું ડિસ્ટન્સ છે. તો ખરેખર સાથે મળીને ચાલો આપણે આ જંગલની અંદર જે બાપુએ મંગલ કરેલું છે અને બાપુએ જે ભજન અહીંયા ઊભું કરેલું છે, અને આ ભજન અને તપની ભૂમિ એટલે કે નેમિનાથ આશ્રમ, તો નેમિનાથ આશ્રમની દિવ્યતાની આપણે પણ એક ઝાંકી આવા વિડીયો દ્વારા હું તમને બતાવવાનો એક પ્રયાસ કરું છું. અને બીજું એ કે આ જગ્યાની અંદર ઘણી બધી એવી વિશેષતાઓ છે જે આગળ વિડીયોમાં હું આપને દર્શાવીશ. અને ખૂબ બની રહેજો છેલ્લે સુધી, ખૂબ મજા આવવાની છે આ વિડીયોમાં. તો આ વિડીયો ચાલુ કરતાં પહેલાં હું તમને એક વસ્તુની તો ખાસ રિક્વેસ્ટ કરું છું કે વિડીયો લાસ્ટ સુધી જોજો. ખરેખર ખૂબ મજા આવવાની છે. તો ચાલો, નેમિનાથ આશ્રમ ઠવી. આપ જોઈ રહ્યા છો પૂજ્ય મંગળનાથ બાપુ. અને મંગળનાથ બાપુ ખરેખર ભવનાથની અંદર ખૂબ મોટું નામ, અને પૂજ્ય બાપુ ભવનાથમાં જૂનાગઢના સરપંચ તરીકે પણ રહી ચૂક્યા છે. અને બાપુ પ્રજ્ઞાચક્ષુ હતા. અને વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે પૂજ્ય બાપુનો પણ સિંહ ફાળો રહેલો છે. અને બાપુએ સર્વે સમાજના ઉન્નતિ માટે ખૂબ સારા એવા કાર્યો કર્યા છે. અને આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન એટલે કે માનનીય ઇન્દિરા ગાંધી અવારનવાર પૂજ્ય મંગળનાથ બાપુ પાસે પણ આવતા. અને એમ કહેવાય છે કે કોઈ પણ મોટા પ્રયોજનો અથવા તો આયોજન હોય અથવા તો કોઈ પણ મોટું કામ હોય તો પૂજ્ય મંગળનાથ બાપુનું સલાહ સૂચન લઈને ઇન્દિરા ગાંધી કોઈ પણ કામ કરતા. આપણે વિડીયોમાં જે દૃશ્યમાન છે તે રીતે પૂજ્ય નેમિનાથ બાપુની સમાધિ મંદિર છે. પૂજ્ય બાપુની સમાધિ આ સ્થાને દેવાણી હતી. અને નેમિનાથ બાપુ એટલે મારા પૂર્વાક્ષના દાદાજી થાય. અને બાપુના નામ અમારી પાછળ છે તો અમને ખરેખર ખૂબ જ સાધુ સંતો બહુ આદર અને પ્રેમ આપે છે. બાપુનું નામ અમારી પાછળ છે ને એટલે ખરેખર અમને ખૂબ એમ થાય છે કે અમે અમારી જીવનમાં કાંઈક અમને મળ્યું છે, ઈશ્વરની કૃપા અમારા ઉપર કાંઈક છે. ખરેખર બાપુ જે હતા એટલા પ્રેમાળ, અને એવો બાપુનો સ્વભાવ હતો કે ક્યારેય એવું નથી રાખ્યું કે આ અમારા પરિવારના પૂર્વાક્ષના પરિવારના સભ્યો છે અથવા તો કોઈ પણ મારી સાથે કોઈ પણ ગમે તે આવે તોય જે અન્ય લોકો સાથે વર્તન હતું એ જ બાપુનું વર્તન અમારી સાથે હતું. પણ બાપુ બધાને ખૂબ પ્રેમ આપતા હતા. આજે બાપુની સમાધિ જોઈને થોડુંક હું વધારે લાગણીશીલ થાઉં છું. અને જ્યારે પણ આવું ત્યારે થાઉં છું, કારણ કે બાપુની સ્મૃતિ મારા દિલમાં કાયમ માટે જીવિત છે. અને ખૂબ જ જે જૂના જે અમારા સંસ્મરણો છે તે યાદ બધી તાજી થતી હોય છે. તો આપ જોઈ રહ્યા છો તે રીતે પૂજ્ય નેમિનાથ બાપુની સમાધિ, અને ત્યારબાદ આપણે કાળકામાના મંદિર તરફ જઈશું.
જય દ્વારકાધીશ. આદેશ. હું આજે સૌરાષ્ટ્રની એક એવી ભૂમિ ઉપર છું કે જ્યાં પૂજ્ય નેમિનાથ બાપુની તપોસ્થળી છે અને પૂજ્ય ધનસુખનાથ બાપુ એટલે કે મારા ગુરુજી એમની પ્રેમાળ ઉપસ્થિતિ છે. તો આ જે આશ્રમ છે સાવરકુંડલા સ્થિત ઠવી વીરડી ગામ, ઠવી વીરડી ગામના 3 ગામના તરભેટે જંગલની અંદર બાપુએ જે મંગલ કરીને આ આશ્રમ બનાવ્યો છે. તો આશ્રમના સંપૂર્ણ ઇતિહાસ વિશે અને ખરેખર આ જગ્યાનું ખૂબ મહત્વ છે. અહીંયા એક રીટા કૂતરીની પણ સમાધિ છે, તેમનો પણ આપણે ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરીશું. અને ત્યારબાદ આ જગ્યાની જે સુંદરતા છે, અહીંનું જે વાતાવરણ છે, મતલબમાં કહેવાય ને કે એકદમ આહલાદક વાતાવરણ અને પ્રકૃતિનો ખોળો છે. જંગલની વચ્ચે આ વાતાવરણમાં ખૂબ મજા આવે છે અને બાપુ ખૂબ જ બધાને આનંદ પણ કરાવે છે. અને ભજનનું પણ બાપુનું કોઈ એનું કહેવાય ને કે આપણે કલ્પના ન કરી શકીએ, એનો પાર ન પામી શકીએ. કારણ કે સંત સુરા અને દાતારની ભૂમિ એટલે કે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર આવા અમૂલ્ય સાધુ સંતોનો આપણને જે વારસો મળ્યો છે, તે વારસાને અમે વિધિવત આગળ વધારવા માટે અમે સૌરાષ્ટ્રની યાત્રાએ છીએ. તો આજે પૂજ્ય ધનસુખનાથ બાપુની પ્રેમાળ ઉપસ્થિતિમાં હું તમને થોડીક આ આશ્રમના ઇતિહાસ વિશે પણ જણાવવાનો પ્રયત્ન કરીશ. તો ચાલો જાણીએ પૂજ્ય ધનસુખનાથ બાપુ વિશે અને આ જગ્યા વિશે અને પૂજ્ય નેમિનાથ બાપુ વિશે. આદેશ. બાપુ, આપણે આશરે આ જગ્યા ઉપર બાપુએ ધૂણી ધખાવી અંદાજિત કેટલા વર્ષ પહેલાની આ વાત છે? ઓછામાં ઓછા એનો કે લગભગ 60-65 વર્ષ જેવું. 65 વર્ષ જેવું વાત છે. અને 60-65 વર્ષ પહેલા જે પૂજ્ય નેમિનાથ બાપુ આ જગ્યા ઉપર આવ્યા, બરોબર, અને ત્યારબાદ જે આ જગ્યા ઉપર જ બાપુએ જે ગુફામાં તપ કર્યું હતું, તો તેના વિશે થોડીક મને વિસ્તારમાં માહિતી આપો ને. બાપુ જયારે જુનાગઢ મંગલા બાપુની હયાતીમાં અને મંગલા બાપુ આગળ જયારે ગામ બિલાથી ગયા, જલમભૂમિકાનું ગામ બિલા, પેલા આપણે ભાવનગર જિલ્લો અને મવા તાલુકાનું, પછી એમનો કે બિલા ગામથી ગયા પછી 17 થી 18 વર્ષ સુધી મંગલા બાપુ એટલે તેમના ગુરુ સદગુરુ પાસે બાપુ રહેલા નેમિનાથ બાપુ. અને ત્યાર પછી અહીંયાથી બાપુની રાજીપુરથી રજા લઈ કે મારે થોડોક સમય ભ્રમણ કરવું છે. તો ભ્રમણ કરવા માટે નીકળ્યા. તો બાપુએ 12 વર્ષ પોતે ભ્રમણ કર્યું. 12 વર્ષ ભ્રમણ, જેને આપણે તપસ્યા કહો, બ્રહ્મ એટલે કે આ ગામથી ઓલા ગામ અથવા તો જ્યાં જ્યાં થોડો એને નક્કી થાય, નદી કિનારો છે, કોઈ જંગલ એરિયો છે, ત્યાં ભજન તપસ્યા કરે 2 દી 5 દી, અઠવાડિયું કંઈ અનુષ્ઠાન કે આપણે નવરાત્રિ છે, કોઈ ચતુર્માસ એટલે કે ભલે 4 મહિના આપણે 120 દિવસની ચતુર્માસ કહેવામાં આવે, કે આપણે અષાઢ સુધી 11થી કારતક સુધી 11 ત્યાં સુધીનું અનુષ્ઠાન હોય છે. સાધુ ઘણી વખત ભજન કરવા માટે સ્થિર થઈ જાય, થોડો ચેતન કરે. એવી રીતે કરતાં કરતાં 12 વર્ષ ભ્રમણ કર્યા પછી આપણે એમ કે ત્યારે આ ભાવનગર જિલ્લો હતો અને સાવરકુંડલા તાલુકાના ઠવી વીડી નાળ 3 ગામના અહીંયા હિમાળો ભેગો થાય છે. તો અહીં વર્ષોથી એક મહાકાળી માનું એમનો કે સ્થાનક છે. આજે લગભગ ઓછામાં ઓછા 350 વર્ષ પહેલાની આ માતાજીની સ્થાપના છે ને. આ એ માતાજીની સ્થાપના આગળ આવીને બાપુ ત્રિશુલ જોયું, એકદમ 3 ગામની હિમાળે 3 ગામનો આપણે પરફેક્ટ હોય રાખીએ છીએ. તો પથ્થરની અંદર અને બાજુમાં જે નાનું એવું પાણીનું નિહાર નેરું, એટલે નિહાર પાણીમાં એક વીડો લઈ નવું જૂનું પાણી ભેગું થતું ત્યાં. એટલે બાપુને છે આ ઘાટ અહીં સારું છે, પછી પીપળીના એવા અમુક ઝાડમાં અને ત્યાં સાંજે હવે ખાલી અગરબત્તી કરી તો તેથી, કારણ કે ત્યાં તો કંઈ કોઈ ઝૂંપડી કે કોઈ મકાન કે મંદિર કે ડેરી કંઈ હતું નહીં. સાંજે હવે ખાલી અગરબત્તી કરવાની, દીવો પર પવન ઓલા જે એવી સ્થિતિ હતી. અને નદીના ભેખડાની અંદર છે ને કંઈ આપણે શેઢાડી જનાવર આવે એવા એનું એવું પોતાના આપણી કોઈ દર કે કોઈ એનું ગોણ કે ટૂંકમાં આપણે એક ભેખડો એને અંદર બખોલ, બખોલમાં બાપુ રહેતા અમુક સમય વળી પાછી બાયાની માથે ત્યારે કોઈ વાહારવા બે હતા. તો 3 ગામવાળા માણસો અમુકને પૂછ્યું કે ભાઈ કોઈ માચમાં જે એવા લાગે, કોઈ ઓલા ગાડર બકરા સારવા આવે, સવાર ભાઈ રબારી ભાઈ કોઈ બી આજુબાજુમાં વાડી ત્યાં એ સમયમાં હતી જ નહીં. ખેતર ઉપર શેઠ ગામની નજીક કોઈ બાકી. જ્યારે બાપુ સ્ટાર્ટિંગમાં નેમિનાથ જ્યારે અહીં દાખલ થયા ઠવી વીડી અને નાઈ આ હિમમાં, ત્યારે એમ કહે છે કે ગામ ઠવીના પાદર સુધી અને ગામ વીડીના પાદર સુધી, ગામ નાઈના પાદર સુધી ક્યાંય વસવાટ એટલો બધો માણસનો ખેતરો વાડ્યું કંઈ નહોતા. ત્યાર પછી ધીમે ધીમે તો ઓલા ગોવાળિયા ઢોળામાં બધે બકરા અને ગાડર સાવ આવે તો વારંવાર આમ બકરા નદી મૂતીને પાછા ધોઈને પાછા ભાગે, નદી મૂતીને ધોળી પાછા ભાગે. એટલે ગમે કંઈક છે એવું લાગે આપણને, કાંઈ કેમ ગાડર બકરા વાર ઘણી થોડે છે અને આમ ફરકતા એવું લાગે. તો ગોવાળિયાને જઈને જોયું એટલે બાપુને ભેખડાની અંદર બેઠા હતા, સમજ્યા? એટલે કે ભાઈ અહીં તો મહાત્માજી એવા લાગે. તો પાસે ગયા, સીતારામ કર્યા બાપુને. અને નેમિનાથ બાપુ પોતે જ પણ હતા. તો બાપુને કહ્યું કે સીતારામ બાપુ તમારે દૂધ પીવું છે? કે ભાઈ દૂધ કે હોય તો કે પી.
તો કે તમારે પાસે બાપુ કંઈ ઠામણું કે છે તો લાવો અમે ભરીએ દૂધ આપી બકરા કે ગાડર જે તો કે હા કે કમડર છે કે કમડર દીધો બાપુ કે દૂધ દોવાળે લેવા દીધું પછી ખબર પડે આજુબાજુ ગામડાઓને અને બધા મેંદા આવવા તો બાપુ તો પછી એ સમય તો ખાલી કંઈક કહેતા કે આનું આ જંગલ ને આનું આ એરિયો એટલે જે આપણું આશ્રમની ભવ્યતા છે જે કંઈ સુંદરતા છે જે કંઈ રોનક છે એ બાપુ મંગલા બાપુની કૃપા અને નિમિને બાપુનું તપસ્યા અને એનું પરિશ્રમ હે અને એની સેવા અને એની તપસ્યા એનું ભજન હા એટલે પછી બાપુ એમ માનો ને કે ધીમે ધીમે અહીં આજુબાજુમાંથી આપણે જેને કંઈ દેશી બાવર પરદેશી બાવર આપણે હરમાં કહીએ કે ભલે જે કંઈ બધા હરમાં છે એના દેશી પરદેશી બાવર છે ગોરડિયા છે એ બધી થાંભલીઓ લાવીને થાંભલી ફોડી અને ઝૂંપડી બનાવી ખાખરાની જેને આપણે કહી તો કહેવાય અને હણિયાની કહી તો કહેવાય ને જે કંઈ જંગલમાં ફળ એ ઝૂંપડી બનાવીને બાપુ થોડો સમય વિતાવ્યો ત્યાર પછી ધોળાનું ધીમે ધીમે છે કે આગળની વાત આગળ તો પછી એ સમયની અંદર એમ કહેતા કે બાપુ એક રીટા નામની કૂતરી અને આપણે 22 બરવાડ આવ્યું ત્યાં ડેરા તકના આપણે ભાઈ હરુભાઈ ડેર હતા ત્યાંથી બાપુ લઈ આવેલા હતા સમજ્યા રીટા નામની કૂતરી હતી એની આલસીસન કૂતરી એનું નામ તો પછી ત્યાંથી લેવાયેલા એ કૂતરી બાપુ ભેગી રહેતી અને એ સમયની અંદર જંગલના કોઈ મીંડા એનું પણ એક બાપુની પડખે મીંદડો ભેગો હતી હારે બે ને બધા એટલે કૂતરા ને મીંદડા બધા હારે બે એક જ વાસણ એનો આગળનો ઇતિહાસ તો ઘણો બધો છે કે જે આ ઘોડી આગળ આપણે એનો વેલો ઉલાવ્યા કારણ અંજવાળી રહી ને એ પછી કહું પણ આ વાતમાં તમને કહું કે પછી બાપુ જ્યારે જે થઈ તો ઝૂંપડી હતી ખાલી થાંભલીઓની અને બાજુના કોઈ વૃદ્ધ માણસ હોય ગાંજો ના બંધાણી માણસો હોય ને બાપુ પછી સમયની અંદર 24 કલાક ગાંજો પીતા એટલે હાંજ પડી અને ગોવાળિયા બીજા ત્રીજા બાજુના ખેતર વાળતા હોય એ તો હવા અને ઘેરાવી ગયા બુઢિયા છે તો કોઈ બાજુમાં ભરવાનું ઝોકવું હતું વીડીનું તો એ લોકો હંજકના આવી અને બાપુ પાસે ઘડી બેહવા આવે ઘડી પછી વળી 6 વાગ્યાના ટાઈમે હો ઉયા જાય તો કોઈ વળી રોકાય તો 2-3 બુઢિયા બેઠા હતા અને અંધારું થયું ને બાપુ એમ કહ્યું હાલો હું તો ઘડી ભગવાનની બંદગી કરી આવું પલ પાસે જઈને નીતિની કરી આવું માળા ભગવાનની તો તમે આ દૂધ પડ્યું છે ને દિવસનું આવેલું તો દૂધ ગરમ કરી નાખો ધૂણામાં અને પછી આવીને હું પીવું તો થાંભલીમાં ખાના સ્ટીંગ હતું ત્યાં લાઇટ તો હતી નહીં ખાના સ્ટીંગ હતું જાખું થાંભલીને ખીતે રાખેલું ખાના અને બુઢિયા 3-4 બુઢિયા વૃદ્ધાવસ્થાના માણસો બેઠા હતા ને બાબલા જેને કહેવામાં આવે આપણે એને દૂધ ગરમ કરી અને ઠરવા પડખે મૂકી દીધું તો વધારે થોડું અંધારું થઈ ગયું અને બાપુની આરામ ખુરશી હતી પડખે રીટા નામની કૂતરી બેઠી હતી અને આ પડખે મીંદડો બેઠો હતો ભાઈ હારે રહેતા આમતા છતાં એ બાપુના ખુરશીના પાયા પાસે મીંદડો બેઠો પડખે સાઈડમાં એક બાજુ એમ કે આ રીટા નામની કૂતરી બેઠી તો આવડે ભક્તો દૂધ ગરમ કરીને પડખે મૂકી દીધું ભક્તો પાસે સડી ગયા વાતનું દૂધ મૂકી પડખે ઠરવા એટલી ઘડીમાં બાપુ ઘડી ભગવાનની બંદગી કરી અને ભગવાનની માળા જાપ જપીને આવ્યા ઓકે ભાઈ લાવો કે દૂધ ગરમ થઈ ગયું હોય તો હવે પી લઈ કંઈ વાંધો નહીં બાપુ જો દૂધ ગરમ કરીને અહીંયા બાજુમાં જ મૂક્યું છે પણ જ્યારે દૂધ આ મૂકી દીધું ને બાપુ આવ્યા ને તો એની પહેલા જેવો મીંદડો હતો કાળા કલરનો મીંદડો એ બાપુના એમ કે ખુરશીને પાયા બેઠો થાય મીંદડે લાંબા પગ કરીને મોઢું લાંબુ કરીને ખૂબ બધું પી લીધું દૂધ બોટી હા દૂધ હતું ઘણું પી લીધું એમ પછી પાછો એ બેઠો એ આવડાને કોઈને ખબર ન રહી જે માણસો દૂધ ગરમ કરીને મૂક્યું એની વાત સુઈ જાય તો અંધારું પડે વૃદ્ધ હું જે વસું આના આધાર બરે જાખું જાઉં બોલે ટીટાને ખબર કે આ મીંદરે દૂધ પીધા આને કોઈને ખબર નથી બાપુ આવીને ખુરશી બે કે ભાઈ દૂધ ગરમ થઈ ગયું તો લાવો પી લઈ એટલે આમ ફટ લેવા ગયા બાપુ તપેલી હાથમાં અને ખપરમાં નાખવા ગયા ને એટલી ઘડી મતલબ કે રીટા ઉભી થઈને મોઢું નાખ્યું દૂધમાં બાપુને ભાળતા હા બાપુને ભાળતા ખપરમાં દૂધ નાવીની પહેલા મોઢું નાખી દીધું ટોપડીમાં દૂધની ટોપડી ફરક એમાં એટલે ઊભી થઈને તરત જ મોઢું નાખ્યું એટલે બાપુ એમ કહ્યું બાપુ નિમિના બાપુ કે મરમરે કે આ રીટા કે આપણે દૂધ થાય કે બોટી જાય હવે હું દૂધ પીવું એટલી ઘડીમાં એ રીટા હાલતી થઈ કોઈક હાલીને આમ હાલીને માણસને ઘણાને કે ભાઈ બીપી ન થાય કે કોઈને ફેર વાયુ થઈ ગયું કોઈને ફેર સુડા અર્થથી આવી ગયું થોડુંક મને હાલે કે થવા મળે લથડી લેવા મળે પડવા જેવું થઈ જાય પડતા કે થોડીક આવી ને 2 ફૂટ 5 ફૂટ હાલતા પડી ગઈ એટલી ઘડી પેલા આને શું થયું કે પડી ગઈ એમ કરતા હતા તો બત્તી બાપુ આગળ હતી ઓલી 2 સેલ વાળી પહેલા આપણે હતી ટોસ બત્તી જેને કહેવામાં આવે એટલે બત્તી બાપુ કરી જ્યાં જોઈ કે આમ ટીંગડા જેવી હાલ થઈ ગઈ અને દેવ પણ થઈ ગઈ રામસર પામી ગઈ જેને કહેવામાં આવે આ દેવ થઈ ગઈ આ થઈ ગઈ મરી ગઈ કે શું થયું
એટલી ઘડીમાં પાછું આમ જોતા જોતા જ્યાં બત્તી કરી પેલો મીંદડો બેઠો હતો એના વાળમાં મોઢા આગળ વાળમાં એમ કહેતા તર છોટેલી દૂધની તર છોટેલી હતી. એટલે કે ભાઈ આપણે આ ખરેખર તો કે આ કૂતરી આપણે હાન બતાવી હતી કે બાપુને ના પીવા દેવા ખાતર એની આપણે જયારે બાપુની ખપરમાં દૂધ લેવાનું ત્યારે કે ટોપડીમાં મોઢું નાખ્યું કે બાપુના દૂધ પીવા દેવું નથી મીંદડે બોટેલા છે એટલે. અને એ આપણે ખબર નહોતી એની હાન બતાવી આપણે એ ખ્યાલ નહોતો એટલે આપણે જોયું કે એની નવું લાઈફ આપણે એને મળમાં કહે છે એને એટલું બધું દુઃખ લાગ્યું એટલે પોતે પ્રાણ છોડી ગયા. આ એનો ઇતિહાસ છે. એ રીટા નામની કૂતરી આજે એમને કે લગભગ હું તમને કહું કે 40, 45 થી 46, 48 વર્ષ જેવું થઈ ગયું, વધારે થઈ ગયું છે. એના એ કૂતરીના આશ્રમમાં જ સમાધિ છે. અને ક્યાંયથી એની માનતાઓ આવે. પહેલી વહેલી માનતા આવે એની કે શ્રીફળ માણસ લઈને આવે છે. અને આમ કે પેલું વહેલું દરરોજ માણસ જેને માથું દુખતું હોય એ પણ એક ઘણા બધા એમ કે પહેલા શ્રદ્ધા માને કે ભાઈ દેવગુણાની આત્યંતા બળી શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એ વસ્તુ મોટી છે. આપણે ભાવ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, જે હાસો પ્રેમ છે એ જ વસ્તુ પરિપૂર્ણ થાય છે. કે રીટા નામની કૂતરીની માનતાઓ ક્યાંયથી આવે છે. મુંબઈ સુરતથી આવે છે, જામ ખંભાળિયાથી આવે છે. સમજ્યા કે પેલી વહેલી માનતા માથું દુખતું હોય એને અને શ્રીફળની માનતા હતી. તો પછી બીજા નંબરમાં ગાલ કિશોરિયા, ત્રીજા નંબરમાં કોઈને ઉધરસ થઈ હોય, ચોથા નંબરમાં કોઈને નાનાથી ઘણા નાનાથી છોકરાને વાળ વયા ગયા, ઓલા ધોળા વાળ થઈ ગયા હોય એ પણ તારાની માનતા આપણે પૂછીએ ને કોને રાઈ. પછી કોઈ ગોળા ટીકડા લાવે, કોઈ દૂધ લાવે, કોઈ ગોળ પણ લઈ આવે, કોઈ હાકર લઈ આવે, કોઈ હવે પછી તો કોઈ ખીર માનતા કરે, કોઈ લાપસી કરે. એવી બધી જુદી જુદી માનતાઓ આવે. અને કહ્યું કે ભાઈ આ તો વિશ્વાસ છે, વાર હાલે. જેને શ્રદ્ધા છે, જેને વિશ્વાસ છે કે ભાઈ આની અંદર આપણે પરિપૂર્ણ આપણે આનંદ થઈ જશે, કે ભાઈ આની અંદર આપણે પૂરેપૂરી સફળતા મળી જશે. તો ઘણાને બચારાને હાવું થાય કે કદાચ જેથી માનતા કરી દીધી ઘણી બધી અમુક રીતની કોઈ પણ પ્રશ્ન કે કોઈ પણ પીડા કોઈ પણ દર્દને ઓલી માનતા કરી હોય અને એને સારું થઈ ગયું તો એ રાજી ખુશીથી એની માનતા ચડાવી જાય છે કે તમને આ દુઃખ અમારું દાંદ્ર અમારું હોય પરિપૂર્ણ આનંદ એવી ઘણી વસ્તુ. આ સમાધિ જે આપ નિહાળી રહ્યા છો સમાધિ મંદિર તે પૂજ્ય મહેશનાથ બાપુ એટલે કે નેમિનાથ બાપુના શિષ્ય. અને પૂજ્ય મહેશનાથ બાપુનો સ્વભાવ ખૂબ જ તીખો હતો અને ખરેખર અને પ્રેમાળ સાધુ પણ ખૂબ હતા. પણ મહેશનાથ બાપુની યાદી કરતા મને એક વસ્તુ યાદ આવે કે સુરત આવ્યા બાપુ મારી ઘરે 1 મહિનો રોકાણા હતા એ સમયમાં. અને ત્યારે મારી ઉંમર ખૂબ નાની એવી અને બાપુ અમને ફરવા લઈ જતા. તો હવે ટૂંકમાં હું તમને બતાવું કે આ મહેશનાથ બાપુની સમાધિ છે. ત્યારબાદ આપણે રીટા કૂતરીની સમાધિની જે બાપુએ ઇતિહાસની વાત કરી તેના વિશે પણ આપણે જાણીએ. જે આ નજીક જ છે. આ બાજુમાં મહેશનાથ બાપુની સમાધિની બાજુમાં જ રીટા કૂતરીની સમાધિ છે. સ્ક્રીન ઉપર આપણે જે રીતે દ્રશ્યમાન છે તે બાપુએ જે હમણાં વાત કરી રીટા કૂતરીની તે રીતની આ સમાધિ આજથી 48 વર્ષ પહેલા આશરે આપેલી. અને સાધુના સંગમાં રહીને કૂતરું પણ જો અમર થઈ જતું હોય તેવો એક પ્રત્યક્ષ નમૂનો કે જેની દેશ વિદેશથી માનતાઓ આવે છે રીટા કૂતરીની. અને ખરેખર આ વસ્તુનો હું પણ સાક્ષી છું કે અહીંયા ઘણા સમયથી હું જોઉં છું કે ઘણી માનતાઓ આવે છે. અને કોઈને માથું દુખતું હોય, કોઈને ચામડીના ડાઘ હોય અથવા તો કોઈને કાંઈ પણ એવી કોઈ શરીરની પીડા હોય તો એની શ્રદ્ધાથી અહીંયા કામો થતા હોય છે. અને વાત હોય શ્રદ્ધાની, ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. તો ખરેખર આ પણ એક આશ્રમનો બહુ મહત્વનો ભાગ છે. અને હવે ત્યારબાદ આપણે ઉપર શિવાલય તરફ જઈશું. શિવાલય બાદ મહાકાળીમાના આશ્રમ. અને આ તો હાલમાં હમણાં જ થોડા સમય પહેલા એક જગ્યાની અંદર સાધુ બાપુનું નામ શું હતું દિલાભાઈ? કરણનાથ બાપુના શિષ્ય જે હમણાં થોડા સમય પહેલા એટલે કે 1/3 રોજ કૈલાસવાસી થયેલા તેમને આ હમણાં જ સમાધિ આપેલી છે. મહાદેવનાથ બાપુ, પૂજ્ય મહાદેવનાથ બાપુના આત્માને ભગવાન ભોળિયોનાથ પરમ શાંતિ આપે અને ગૌલોકવાસ આપે તેવી આપણી પ્રાર્થના કરીએ. અને ત્યારબાદ દિલાભાઈ આ સમાધિ વિશે આપ કઈ જાણો છો? એ ગાય માતાની સમાધિ છે. હા જી હા. અને એ ગાય માતા આમ અંદાજે મારું કેવું લગભગ 15-16 વર્ષ પછી વિયાણી જ નહોતી. એમને ગાય 15-16 વર્ષ એમને દૂધ કાયમ 1 લીટર. હવે જે આ ગાય માતાની સમાધિ છે એનું નામ કામધેનુ ગૌ માતા હતું. અને ખરેખર આવા તારે મારે એક પ્રસંગ એવો બનેલો કે અહીંયા એક આયોજન હતું. કઈ શું આયોજન હતું મને ખબર નથી. બહુ મોટો સમય હતો અને બાપુએ ત્યારે મને મારી તબિયત ખરાબ હતી, મને તાવ આવતો હતો, છતાં પણ અહીંયા બાપુએ બોલાવ્યો કે તારે અહીંયા રહેવું જોશે, તારા મંડળના સેવામાં બોલાવવું પડશે. તો અમે આવેલા
અને ખૂબ તાવ હોવા છતાં પણ બાપુએ મારી પાસે ખૂબ કામ પણ કરાવ્યું અને છેલ્લે રાત્રે 3 વાગે કાર્યક્રમ પૂરો થયો ત્યારે આ જે ગૌ માતાની સમાધિ છે એ જ ગૌ માતાનું દૂધ એટલે કે માં કામધેનુનું દૂધ 1 લોટો મને દૂધ પાયું અને કીધું કે હવે સુઈ જા, તને તાવ નહીં આવે. હકીકત મિત્રો ત્યારથી મને એક દવા લેવાની કોઈ જરૂર નથી પડી, કારણ કે હું ઇન્જેક્શન લઈને આવ્યો તો છતાં પણ મને રાહત નહોતી. 1 લોટો દૂધ મને આ કામધેનુ ગાયનું પાયું હતું બાપુએ, ધનસુખનાથ બાપુએ. મને કહેવું તું સુઈ જા, તને તાવ નહીં આવે. તો આવા તો અનેક પરચાઓ આ જગ્યાની અંદર છે, પણ તમે એક વખત અહીંયા રૂબરૂ તો આવો તો ખરા, તો આવો તો તમને આનું એટમોસ્ફિયર જાણવા મળે, આમનો ઇતિહાસ જાણવા મળે. ખરેખર ખૂબ મજા આવે એવું છે. લોકડાઉન ની અંદર પ્રકાશભાઈ ઘણી જગ્યાઓમાં આપણે કોઈ એની અપીલ નથી કરતા, પણ રસોડા બંધ થઈ ગયા હતા, તાળા દેવાઈ ગયા હતા, પણ આ નેમિનાથ બાપુનો એવું ભજનની એવી તાકાત છે કે લોકડાઉનમાં કોઈ માણસ આશરો નતો આપતું, તેથી અહીંયા દરવાજા ખુલ્લા હતા. અહીંયા રાતે 12 વાગે ગમે ઈ માણસ આવતો તો અહીંયા હરિહરની હાકલ પડતી ને હરિહર કરાવતા. અહીંયા કોઈ દી હરિહર બંધ કોઈ દી રાખ્યું નથી. તો મિત્રો આપ નિહાળો છો તેમ અહીંયા ગુરુ ગોરક્ષનાથનો ધૂણો જે બાપુએ ચેતન કર્યો છે તે ધૂણો પણ છે, અને આ સત્સંગ હોલ છે, અને સાધુ સંતોનો ઉતારો પણ આ જગ્યાએ જે બાપુ આપે છે. અને આપ જોઈ રહ્યા છો તેમ આશ્રમની અંદર જે કોઈ વિધિવત તહેવારો ગયા છે તે તહેવારોના ફોટોઝ, અને સામે આપ નિહાળી રહ્યા છો મંગળનાથ બાપુએ ભવનાથની તળેટીમાં જ્યારે મોરારી બાપુની સપ્તાહ કરી હતી તે મોરારી બાપુની સપ્તાહનો ફોટો છે, પહેલો બ્લેક એન્ડ વ્હાઇટમાં. અને ત્યારબાદ પૂજ્ય બાપુના મોટા શિષ્ય એવા અર્જુનનાથ બાપુ પણ દ્રશ્યમાન છે, અને નેમિનાથ બાપુના તપ વિશે પણ આ પોસ્ટર અહીંયા મારેલું છે. તો આ હોલનો તો બાપુ સત્સંગ હોલ અને સાધુ સંતોના ઉતારા માટેનો જ આ હોલ છે ને, આ એની માટેની આખી વ્યવસ્થા છે ખૂબ સરસ. અને કોઈ અભ્યાગત આવ્યો હોય તો એને રૂમ અને એવી બધી પણ વ્યવસ્થા છે. રૂમની અંદર સંડાસ, બાથરૂમ, પંખાઓ, લાઇટ વગેરે બધી જ પ્રાથમિક સુવિધાઓ બધી જ છે. અને ત્યારબાદ સ્ત્રીઓ બહેનો માટે એક અલગ ઉતારાની પણ બાપુએ વ્યવસ્થા કરેલી છે. તો તે પણ એક સેપરેટ જગ્યાએ અને એકદમ પ્રાઇવસી વાળી જગ્યાએ ત્યાં પણ એનું આયોજન કરેલું છે. તો હવે આપણે અંદર ગુફામાં જઈએ, અને ગુફાની બાદ ત્યારબાદ આપણે ગોરક્ષનાથ ધૂણાને આપણે જે બાપુએ ચેતન આજથી લગભગ 48 વર્ષ પહેલા જે કરેલો છે તે ચેતન સમાધિના પણ આપણે દર્શન કરીએ. મિત્રો આપ નિહાળી રહ્યા છો તે આ ગુરુ ગોરક્ષનાથજી મહારાજનો ધૂણો છે, અને આ ધૂણો આજથી લગભગ આશરે 48 વર્ષ પહેલા બાપુએ ચેતન કરેલો છે. અને આ ધૂણાની વિશિષ્ટતા એ હોય છે કે જ્યારથી ચેતન કરવામાં આવે ત્યારથી લઈને અત્યાર સુધી અવિરતપણે એની જ્યોતિ અખંડિત હોય છે. તો આ ધૂણા વિશે આપણે ભાઈ શ્રી દિલુભાઈ કે એમ કહે છે કે મારે આની વિશે કંઈક બોલવું છે. દિલુભાઈ, શું જાણો છો આપ આના વિશે? આ ધૂણો જે કઈ હું વાત કરું હું તો અભણ છું, પણ મારા બાપુ નેમિનાથ બાપુની આજે 25-30 વર્ષ રહેલા અને બાપુની સેવા કરેલી. પણ મારા બાપુ એમ કહેતા કે જયારે અહીં ગારાનો ધૂણો કર્યો હતો બાપુએ, અને ખાખરાની શરૂઆતમાં બાપુ આવ્યા, બાપુ જયારે આવ્યા હતા પછી આ ધૂણો બાપુએ ચેતન કર્યો. તે ધૂણો આજની તારીખમાં હજી આ ધૂણો ચેતન છે. અને ધૂણાની પણ આસ્થા એવી છે કે જે ધૂણામાં તે શ્રદ્ધા રાખે અને જે તમે કાર્ય જે કઈ તમારા મનની અંદર તમે સીધો એ પરિપૂર્ણ થાય છે. બાપુની શ્રદ્ધાના બાપુનું ભજન અહીં બોલે છે. બાપુ વિશે તો ઘણી વાતો છે અને આગળ ઉપર આપણે વાતો કરશું. બાપુએ પણ વાત કરી, જગન્નાથ બાપુ છે. અને આમ તો હવે મારે થોડુંક ખુલાસાથી મારે કેવું જોઈએ કે નેમિનાથ બાપુના દીકરા બાઘા હતા અને એના દીકરા પ્રકાશભાઈ, અને એની અહીંયા હાજરી સોનામાં જેમ સુગંધ પડે એમાં પ્રકાશભાઈ. મારે તો તમને શું કહેવાનું, બાપુની વ્યાખ્યાની તો તમને બધી ખબર હોય. અત્યારે આપણે જે આશ્રમનો વિડીયો ઉતાર્યો એમાં દિલીપભાઈ પહેલી વાર ચોક પાડી દીધો, અને હકીકત તો હવે હું કહી દઉં, મારો પરિચય ઈ છે. અને સાધુ સંતો મને પ્રેમ કરે એનું એક કારણ એ પણ છે કે હું નેમિનાથ બાપુના પૂર્વાક્ષના દીકરા બાઘાભાઈ અને બાઘાભાઈનો દીકરો હું છું, એટલે નેમિનાથ બાપુનો પૌત્ર હું છું.
મને ખૂબ સાધુ સંતો પ્રેમ કરે છે, મને ખૂબ બાપુના લીધે મને આશીર્વાદ મળે છે, અને ખરેખર આ ક્યાંક ને ક્યાંક મને પ્રેરણા નેમિનાથ બાપુ પાસેથી જ મળેલી છે. અને હકીકત આપ જાણો તો મને આ મારું ગુરુસ્થાન છે. પૂજ્ય ધનસુખનાથ બાપુ મારા ગુરુ છે, અને ખરેખર હું અહીં આવું તો મને આનાથી મોટું સ્વર્ગ મને મારી કલ્પના પણ ક્યાંય નથી આવતું. તો મેં અવારનવાર હું એસએસસી કરતો હતો ત્યારે પણ, અને કાંઈ પણ એવું કાંઈ હોય તો અમરીશભાઈ ડેર છે, રાજુલાના પૂર્વ ધારાસભ્ય, તે પણ અહીંયા એમના ફેમિલી સાથે હોય છે. અમે નાનપણ પણ અહીંયા સાથે વિતાવેલું છે, અમે ઘણીવાર સાથે રમતા બધા, અને ખરેખર ખૂબ મજા આવે એવું અમારું ગુરુસ્થાન છે. અને જે પૂજ્ય બાપુ વિશે ભાઈ દિલાભાઈ જે વાત કરી તે મારો પરિચય પણ ઉપર જઈને હું તમને વિસ્તારથી થોડો આપીશ. તો અત્યારે પહેલા આપણે બાપુની ગુફા તરફ જઈએ. હા ભાઈ, બીજી એક જૂના વિશે વાત. હા, મારા બાપુની સેવા કરી, હા, અને મારી ત્યાં સંતાન નહોતું ત્યારે ધનસુખનાથ બાપુને મેં કીધેલું. ધનસુખનાથ બાપુ ધોણામાંથી મને ભભૂતિ લઈને દીધેલી, અને એ ભભૂતિ નેમિનાથ બાપુના આશીર્વાદથી. નેમિનાથ બાપુએ મારા બાપુને કીધું કે ભાઈ તારે દીકરા જોઈએ છે કે સંપત્તિ જોઈએ? પણ ઘણા પરસોની વાતો કરે છે, પણ હું પરસો તો મારી ઘેરે ખુદ ને મારે ઘેરે જ છે પરસો. એટલે એ ધનસુખનાથ બાપુની ભભૂતિ દીધી, એ ભભૂતિ ઘેરે જાય અને મારા ઘરનાને કીધું મેં આ દૂધમાં નાખીને પી જાય છે. અને તે પછી એક સાથે 1 કલાકની અંદર 3 દીકરાનો જન્મ, અને 3 દીકરાનું નામ નેમિનાથ બાપુએ પાડેલું, અર્પણ, અર્જુન, વિજય. સરસ, બહુ સરસ. અને નેમિનાથ બાપુને એવા ઘણા પરસા છે, અને ઘણી પણ આવી વાતો જેમ ભાઈએ વાત કરી તેમ એના વિશે પણ આપણે વિસ્તારથી થોડીક વાત કરીશું. તો એ પહેલા આપણે ગુફાની અંદર જઈએ, ગુફાના દર્શન કરીએ, અને દિલુભાઈ જે વાત કરી છે એમના પરચા વિશે બાપુની, તો એની વિશે થોડીક મારે ડિટેલથી માહિતી લેવી છે. એટલે આપણે ઉપર જઈએ પહેલા, ત્યારબાદ આપણે બધી ડિટેલથી આપણે વાત કરીશું. તો ચાલો ગુફા તરફ. બાપુ તમે એક આવો ને. બાપુને લગાડવું છે. અહીંયા અંદર લાઈટ નથી મૂકેલી બાપુ? તો મિત્રો આ જગ્યા જે છે, આ જે ગુફા છે, અહીંયા નેમિનાથ બાપુ ચાતુર્માસ નિમિત્તે તપ પણ કરતા. તો આની વિશે પણ આપણે પૂજ્ય જયવીરનાથ બાપુ પાસેથી થોડી માહિતી લઈએ. તો બાપુ આ જગ્યાનો ઇતિહાસ કઈ રીતનો છે, અને આમાં વિધિવત મને વાત થોડી કરો બાપુ વિશે. એ બાપુ શરૂઆતમાં જે સ્ટાર્ટિંગ આવ્યા અહીંયા સ્થાપના આ બાપુ, જેથી કઈ બાપુ કઈ બહાર કોઈ ઝૂંપડી એવું કઈ ન આ પથ્થરથી આ ગુફા હતી, આ બધા પથ્થરને અત્યારે સિમેન્ટથી ઓલા માલ દીધેલો છે, સ્ટક કરી દીધા. હમણાં 5-7 વર્ષથી આ રિપેરિંગ કરી. આ હમણાં પથ્થરનું ભોયરું જતું આખું, અને આનો દરવાજો અહીંથી હતો, નદીના પાછળથી જવા દો. આ તો પછી સમય પ્રમાણે વ્યવસ્થિત ભજન કરવા માટે અલગ કરી નાખ્યું. તો જે શરૂઆતની ભૂમિ સ્થળ બાપુનું આ જે સમય આવ્યા બાપુ ત્યારે પહેલા સૌ પહેલા આ જગ્યાએ આવે અને બાપુ અહીંયા દીપડાનું વાણ કરતા, અને અંદર બાપુ અહીંયા તપસ્યા કરી. અને બધા અમુક લોકોને ખબર પડવા મળી કે ભાઈ બાપુ અહીંયા છે, કોઈ સાધુ અહીંયા આવેલા છે. ભરવાડ ડાયરો એટલે બકરા સારવા નીકળ્યા હોય, બકરા એકવાર ભડકી નીકળી ગયા, બાર બાપુ પાસે બેઠેલા, અને ઓલા જોવા આવે એટલે ભાળી જાય પણ બાપુ અહીંયા રહે છે. બાપુને આ ખેતીમાં બાપુને ફોટો છે ને, એ ખેતીમાં બાપુ એકદમ
હા એટલી પોતરી કરતા અને આ રીતે જતા સૂચી આ રીતે રહેતા. હમ. અને એક બાપુનો ફોટો અંદર છે, હમ. એમાં બાપુ અહીંયા સિંહાસન કરતા, ઊંધા માથે તપસ્યા બાપુ અહીંયા કરતા. ઊંધામાં ત્યાં તપસ્યા કરતા. પછી વર્ષની અંદર 4.5 મહિના અમારે સાધુ સંતોનો તપસ્યા ચતુર્માસ છે. હમ. તો 4.5 મહિના બાપા ગુફાની અંદર બેસી જતા. હમ. 4.5 મહિના રાતના સમય આવે, હમ. 10 વાગ્યા પછી આવે ને ઘડીક બહાર બેસે, પછી દર્શન કરવા આવ્યા હોય તો એના ઘડીક એને હારે બેસે ને પછી પાછા બાપુ અહીંયા વહી આવતા. અને 4.5 મહિના બાપુ ન કરતા ફરાળ અને ન લેતા કોઈ જે અનાજ તો બાપુ લેતા જ નહીં. 4.5 મહિનામાં ગૌમૂત્ર, પછી લીમડાની અંતર સાલ, ગળવાની વેલાની સાલ અને લચ્છી અને દૂધ, આ પ્રવાહી બાપુ 4.5 મહિના આ ગુફાની અંદર બેસતા ચતુર્માસમાં. ખરેખર આ જગ્યા વિશે આમ તો મારા ગુરુ એટલે કે પૂજ્ય ધનસુખનાથ બાપુએ પણ મને 1 થી 2 વખત એવી મને ટકોર કરેલી કે બેટા ક્યારેક અહીં આવો ને તો આ જગ્યા ઉપર ક્યારેક તમે યોગ વૃત્તિમાં તમે અહીંયા બેસો, ભગવાનનું ભજન કરો. ખરેખર આની વસ્તુ શું છે, આનો અનુભવ કેવો છે એ અનુભવ માણો તો ખરા. ખરેખર એ બાપુએ એમને 2 વાર આદેશ કર્યો, પણ અત્યારે કહેવાય ને કે ભાઈ આપણો જીવન જંજાળમાંથી સંસારી જીવ મુક્ત નથી થતો, તેવી રીતે આપણને એવો હજી સમય મળ્યો નથી. પણ ખૂબ આ જગ્યાનું પણ મહત્વ છે. સાથે જયવીરનાથ બાપુ એક એવો બાલુડો જોગી કે એનો આમ તમે એનો ચહેરો જોવો ત્યાં એનો તપ એની ઉપર દેખાય આવે એવું તેજસ્વી પુરુષ પૂજ્ય જયવીરનાથ બાપુ જે મારા ગુરુભાઈ તો ખરા પણ મારું આસ્થાનું એક કેન્દ્ર પણ છે. તો પૂજ્ય જયવીરનાથ બાપુ પણ આપણી સાથે ઉપસ્થિત છે, એમની વિશે પણ થોડું જાણશું. તો એ પહેલા આપણે જઈએ ઉપર શિવાલય તરફ જઈને મહાકાળી માના આશ્રમે આપણે બધી જ વાતો માતાજીના સાનિધ્યમાં આપણે આગળ વાત કરીશું. આદેશ. આ બાપુની કોડી જે અસલી કહેવાય. જો આમાં દૂધણિયું ગાવું છે, જે ગાયું દૂધ દોવા દે છે તે ઓટોમેટિક નીચે જાય છે. બાકીની જે ફાકડ ગાવી કહેવાય તે ઓટોમેટિક ઉપર વહી જાય છે. જ્યાં ઉપરની ગૌશાળા છે ત્યાં જાય છે. જ્યાં દૂધણી ગાવું છે ઓટોમેટિક નીચે વહી જાય. જો આશ્રમની અંદર ઢોર ઢાખરને પણ એની સભ્યતાની ભાન હોય છે કે અહીંયા કેવી રીતે રહેવાય, કારણ કે એને શીખવવું નથી પડતું, એને કઈ કેવું નથી પડતું. મિત્રો આ છે નેમિનાથ બાપુની ગૌશાળા. ગૌશાળાની અંદર આપ જોઈ રહ્યા છો તેમ ગાય માતાનું દૂધ. ગોળ ભગત તમારું નામ શું છે? હે? સાગરભાઈ ગાય માતા દોઈ રહ્યા છે. અને અમે પહેલા એને પૂછ્યું કે ગાયું ભડકશે નહીં ને, તો સાગરભાઈ એવી રીતે વાત કરી, ડીજે વગાડો તો આ ગાય ન પડે કે આ આશ્રમની ગાય છે, ઘરની નથી એમ. તો ખરેખર જો ગાયના આંચળ જોવો તમે, જો
જો આ જે વૃક્ષ દેખાય છે એની અંદર બાપુને એવું કેવું છે કે 8 પાંદડી સુધીના બીલીપત્ર અહીંયા ઉતરે છે. અને દર શ્રાવણ મહિનામાં દરરોજ માટે આપણે કેટલા બીલીપત્ર બાપુ અહીંયા ચડે? 4000 ઉપર બીલીપત્ર આખા શ્રાવણ મહિનામાં 1.25 લાખ બીલીપત્ર ચડે. 1.25 લાખ બીલીપત્ર આખા શ્રાવણ મહિનામાં ચડે છે, બરોબર. ઉપર અહીંયા જે મંગલેશ્વર મહાદેવની મંદિર આપણે જે બાપુએ આજથી આશરે 40 વર્ષ પહેલાં સ્થાપના કરેલી, ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર દર શ્રાવણ મહિનામાં 1.25 લાખ ઉપર બીલીપત્ર અહીંયા ચડે છે. 5 પાકડી. જો આ 5 પાકડીનું બીલીપત્ર જેના દર્શન થવા પણ દુર્લભ છે. 5 પાકડી અને 8 પાકડી અને 7 પાકડી એ લગભગ જ ગમે એને જોવા મળતું હોય છે. જો આ જે બીલીપત્ર દેખાય છે, આ પાન દેખાય છે ને, જે એની અંદર 5 પાકડી છે. જો આ બીલીપત્ર આ જગ્યાની અંદર આમાં કહેવા જાય ને મિત્રો, તો બાપુની જ્યારે હાજરી હતી, પૂજ્ય નેમિનાથ બાપુ જ્યારે હતા અહીંયા હયાત, ત્યારે ઘણા મારી જેવા એવા આવતા કે બાપુ અમારે પણ સાધુ થઈ જવું છે, અમારે સંસાર મૂકી દેવો છે. તો બાપુ એને પૂરે માપે તાકી લેતા કે ભાઈ કામ કરાવું, ખેતરોના કામ, ગૌશાળાના વાહિંદા, આ તે બીજું ત્રીજું બધું જ કામ કરાવતા. એટલે એ બારોબાર બાપુને આદેશ કર્યા વગર નીકળી જતા. પણ એવા જ એક બાલયોગી જવીનાથ બાપુ, પૂજ્ય જવીનાથ બાપુ આપણી આ વચ્ચે ઉપસ્થિત છે. તો આપણે એમને જાણીએ કે એમને આ વૈરાગ જે બાપુને લાગ્યો અને આ ભક્તિ એને ક્યારથી એના મનમાં સૂજી અને એને પૂર્વાક્ષના માતા પિતાનું શું નામ છે એવું થોડું આપણે જાણવાની કોશિશ કરી. બાપુ, આપના પૂર્વાક્ષનું માતા પિતાનું નામ અને આપણું વતન કયું? મારી જન્મભૂમિ છે કે કોદિયા, તળાજા તાલુકો, ભાવનગર જિલ્લો. અને આ પહેલા બાળપણમાં આપણને એવું કોઈ ઓલું નહોતું, પણ અમુક એક સમય એવો હતો અને એ સમયની અંદર એવું એક વસ્તુ મારી હારે બનેલી કે ભાઈ હું નાનપણમાં 12-13 વર્ષની ઉંમર અને બાપા આપણે ભણવા જતા હોય તો આપણે પસ્તાપી છે, આપણે ₹1-2 આપે, એનાથી ગામથી 2-3 કિલોમીટર વાળી ગાડી રહેતા ના રહેતા, તો બાપા 2-3 રૂપિયા આપે એટલે આપણે ગામમાં ભાગના ભાગ છે ભાગી નીકળી જતા. તો એ સમયે એક માચમાં આવેલા અને બાપા વાડીમાં મજૂર કામ કરતા હતા. એટલે બાપાના ડેમ છે આપણે ત્યાં, ડેમના પાળેથી ઉતર્યા અને કીધું કે ભગત મારે કનમોળ ખાવા. તો બાપાએ એવું કીધું, બાપુ અહીંયા મારે કનમોળ હોય નહીં. તો એ ઓલા રસ્કામાં મૂળા ઉભેલા. તો મૂળા ઉભેલા તો કે બહુ ઘાસ મેં ખડા હે એવો. તો એ કે બાપુ એ તો મૂળા છે, આ કે મૂળા ખાવા. તો બાપાએ એવું કીધું કે બાપુ હાલો ને, તો મારા ઘર આખું નથી, અહીં નજીક છે, તો હરિહર ભોજન કરીને તમે જાઓ. તો બાપુ કે સારું હાલો. તે ઘેરે આવ્યા. માળીએ એ સમયમાં હું માળી એક માની ઉપર એકની માથે કામ હતું, કોઈ ભાઈના લગ્ન નતા છેલ્લા. તો માળી સવારમાં 10-11 વાગે ઓલી કઢી મૂકેલી પાટડામાં અને બાજરાના રોટલા કરે. તો બાપુએ કીધું કે મહાત્માજીને જમાડવાના છે, જે ત્યાર હોય એને જમાડી ગયો. તો માળી એ કઢી જે હતી, કઢીને માખણથી રોટલો સોપડી અને સાસ ને અમને કે જાઓ છોકરાઓ મૂળા ક્યાંય આવી ગયો. એટલે અમે મૂળા લાવીને દીધા. તો એ મૂળા એ બધા તોડીને પાંદડા ખાય, મૂળા એના કંતાનમાં ઠેલામાં નાખેલા. એટલે એવી પોતળી પહેરેલી, ખંભામાં એવડો મોટો ઠેલો એનો કંતાનમાં. તો બાપાએ પૂછ્યું તમે આવો ક્યાંથી? કે હું આવું ગોકુળ મથુરાથી. કે આમ જાવું? કે જાવ છું દ્વારકા. તો બાપાએ એવું કીધું કે બાપુ તમે ઉઘાડા પગે સુવો તો મારા બૂટ જો તમે પહેરી શકતો તો મારા પહેરતા રહો. તો એ આમ પગ માથે ઠપાટ મારી કે આને સુખ ન દેવાય અને દુઃખ દેવાય, તો ભજન કરે. તો એમ કીધું બાપા કે તો બાપુ તમારી ઈચ્છા. એટલે ઓલા અમે તો નાના લાગતા બાવાથી બીતા કહેવત હતી કે બાળ સ્વભાવમાં આપણને નાનપણમાં સ્વાભાવિક છે કે આપણને ડર લાગે છે ભગવવી જોઈએ. તો હું વળી પાછળ એની જોવાઈ રહ્યો. મેં કીધું ગામ બાજુ જાય તો આપણે રજા રાખવી, આપણે ભણવા જવું નથી એમ. તો એ આપણે ધાર છે, ધારના પેટા ઉપરની સાઈડ મકાન વેડામાં છે, એટલે આમ ધારના ઓલા પડકે વટી જાય. પછી મેં કીધું ગામ બાજુ જાય તે બીજા ગામ બાજુ જાય. તો હું પાછળ એની જોવા ગયો. પણ એ જેવો ધારની ઓલી બાજુ વેટ્યા અને મેં કઈ બીજું કઈ ભાળ્યું નહીં. અને તાર્કિક કુદરતી મારા મનને એવું અંદર એવું ભાવના જાગી ગઈ કે મારે સાધુ થવું છે. સંકલ્પ લેવો. અને હું નકર રાતના સમયમાં દિયાનો પછી ઘર બહાર નીકળતો નહીં. અને પહેલો હું રાતના 2-2:30 વાગ્યાના સમય ઘેરથી કોઈની રજા લીધા વગર બાપાના ખિસ્સામાંથી 20 રૂપિયા કાઢી પેરેન્ટિંગ એમાંથી અને લઈને હું સીધો હાલતો થયો. એ હાલતો બગડાણા આવ્યો. બગડાણા સવારમાં 10 વાગ્યા લગનના ખોટી થયો. નાથી પછી નામ સાંભળેલું ખાલી બાપુનું અહીંયા કે બાપુ અહીંયા નેમિનાથ બાપુ, ધનસુખનાથ બાપુ અહીંયા મઠી છે, અહીંયા રહે છે. તો મોટા ભાઈ અહીંયા આવેલા અને વાત કરેલી. એ વાત પ્રમાણે મેં અંદાજે ગામના નામ જાણેલા કે ભાઈ અહીંથી અહીંયા જવાય. પૂછતો શેણાથી નાથી લગર રિક્ષામાં જે સુધી રિક્ષામાં ના આવ્યો નાથી
હાલીને અહીંયા આશ્રમે આવ્યો. તો પછી અહીંયા આવ્યો અને એ સમયમાં બાપુ યાદથી બાપુ ખડેધારે બધું કામ કરતા. હા મારી લગભગ 12 થી 13 વર્ષની આયુ હતી. હા તો હું પહેલો અહીં બાપુ પાસે આવ્યો ત્યારે. હા તો બાપુએ અહીંયા રોકાણ. બાપુએ પૂછ્યું મને કે કેમ આવ્યો બેટા? બાપુ હું સેવા કરવા આવ્યો. તો મોટા બાપુએ કાંઈ ના કહ્યું, ધનસુનાથ બાપુએ કીધું કે તને એટલી ઉંમરમાં શું વેરાગ લાગે સેવા કરવા આવ્યો? તો બાપુએ કીધું કાંઈ વાંધો નહીં બેટા, કે કર સેવા. હા અને પછી હું બાપુ મને હાથી જોડી દે મોટા બાપુ, અને વાડીમાં બળદોથી હાથી હકાવે, પાછા આવે. અને એ ઓલું પેલું એમ કરતા કરતા 7-8 દિવસ થયા તો ઘરનાને ખબર પડી કે અહીંયા છે. એટલે પાછો હું તેડી જા ઘેરે. પછી એમ ઘરના લઈ જાય, હું પાછો વહી આવું, લઈ જાય વહી આવું. જે તારા તો ઈશ્વર હારે જોડાઈ ગયો તો નાની ઉંમરથી. પછી બધા ઘરનાને એવું જ થયું કે ભાઈ બાપુ પાસે વહી જાય. પછી મને ઉના 5 વર્ષ ભણવા મૂક્યો. પ્રકાશનાથ બાપુ, બાપુના શિષ્ય છે પ્રકાશનાથ બાપુ. તો ત્યાં હું 5 વર્ષ જેવું, 4-5 વર્ષ ના રહ્યો. આરતી પૂજાનું કામ બાપુ ઉના ગયો અને થોડોક સમય થયો તો બાપુને કોઈના શિષ્ય નહોતા હાજર. તે બાપુ કહે તો આમાં કોણ છોકરો આરતી પૂજા કરતો? આપણને એક ભાવ હતો આરતી પૂજાનો. એટલે મેં કીધું બાપુ હું આરતી પૂજા કરું. તો પછી હું ત્યાં વેકેશન ગાળ બધે ત્યાં રહેતો અને આરતી પૂજા કરતો ને અહીંયા રહેતો બાપુ પાસે. પણ જે તે સમયમાં બાપુ હારે મારે એવી એક વાતચીત થયેલી કે બાપુએ મને આ 2 વસ્તુ કીધી કે ગુરુ કરવા તો જાણીને કરવા. કહી દે ડોળા પાણીમાં ધૂપકો મારવો નહીં. તો એક આપણને પહેલેથી માઇન્ડ ની અંદર. પછી બાપુએ મને કીધેલું અહીં આવ્યો ને પહેલો વહેલો થી, બાપુ કે પેલા તારી વાયુ નાની છે, તું જો અને જાણ અને જો, પછી કે તું નક્કી કરી મારે સાધુ થઈ જાવ. નાથ સંપ્રદાય એક નથી, આમાં અનેક સંપ્રદાય છે. જો સંન્યાસી છે, સીતારામ છે, ઉદાસી છે, ખાકી નાગાજી, ઘણી સંપ્રદાય છે. પેલા તું જાણ જો, પછી બધા આપણે તમારો જે આત્મા કે એની વિશે પછી તમારે નિર્ણય લેવો એના ઉપર. તો હું ખૂબ પછી બધા ભ્રમણ કર્યું, જોયું, આપણે જાણ્યું. પણ આપણને એક વસ્તુ તારથી મગજમાં બેસી ગયું કે બાપુને એટલી આયુની અંદર બાપુએ આ રસ્તો સોખો કીધો કે ભાઈ તું પેલા જાણ જો. નકર ભાઈ કે અત્યારે કોઈ એવા છોકરાઓ આવે તો એવું વિચારે કે ભાઈ આપણે શિષ્ય કરી નાખી, લાલચ દે, લોભ દે. તે બાપુએ આપણને એટલું કીધું, સોખો કીધું, એટલે આપણને એક મનથી એવું નક્કી થઈ ગયું મારા ગુરુ તો બાપુ છે. ત્યારથી તમે બાપુને સદગુરુ તરીકે સ્વીકાર લીધેલા. ફરતો જોતો જાણતો બધું કે કોને ગુરુ કે બાપુએ કીધું. એટલે મેં કીધું આપણે એનો કોઈ દે ઓલું ન કરે. બાપુનું કહેવાનું એવું કે ભાઈ તું મોટો થાય પછી તારા મનની અંદર એવું થાય કે મેં ફલાણાને ગુરુ કર્યા તો સારું હતું, ફલાણાને ગુરુ કર્યા તો સારું હતું, આ સંપ્રદાય જેવો તો સારું હતું. તો એવું મનની અંદર આપણને ઓલો ભાવ ન થાય એટલે આપણે ખૂબ ઓલું કર્યું અને બધે દર્શન કર્યા, જોઈએ, બધે જાણ્યું. જુનાગઢ ખૂબ જાતો શિવરાત્રી પરિક્રમા કરવા. પછી ત્યારથી થોડોક સમયના ઉના 5 વર્ષ કાઢ્યા. 7 ધોરણ લગ્ન અભ્યાસ કર્યો. પછી ગામ બાપા પાછળ બોલાવી લીધો ભાવનગર. થોડોક સમય મોટા ભાઈને હારે લોજ ને એવું હાલતું એનું, તો ત્યાં થોડોક સમય વિતાવ્યો. થોડોક સમય મોટા ભાઈ એક છે પાલતાના તબેલો છે તો એ ના લઈ ગયા, હું ભાગીને વયો જતો હતો. તો ના થોડોક સમય વિતાવ્યો. એમ કરતા કરતા પછી બધાને એવું થયું નક્કી થઈ ગયું કે આ કરે હે નહીં. પછી પાછું હું અહીંયા આવ્યો એટલે પછી બાપુએ કીધું કે ભાઈ એને રહેવા દો નહીં. તો ત્યારથી બધા રાજી ખુશીથી કીધું કે બાપુ ભલે હવે અહીંયા રહે. અને ત્યારથી જ એમના સેવા ચાલુ છે. આપણી સનાતન સંસ્કૃતિની અંદર એક કહેવત છે મિત્રો, ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે આખીર સંત કા સંત. એટલે સંત હોય ને એ જન્મતો નથી, એ એના જન્મથી જ એને સંતનું બિરુદ ઉપરથી અપાણેલું હોય છે. અને સંત થવું એ પણ કંઈ નાની માના ઘર નથી. એટલે બાપુ ટૂંકમાં બીજું આ જગ્યા વિશે હું તમને એ કહેવા માંગીશ કે આ જગ્યાની અંદર નેમિનાથ બાપુનો તપ જે એટલા વર્ષ થયું, પછી ધનસુખનાથ બાપુ વિશે તમે આપના ગુરુ વિશે થોડીક 2 વાત કરો. ગુરુ મહારાજ જો બેઠા હોય ઘણી ફરી વાત કરતા હોય કે ભાઈ અમે જે સમય કાઢ્યો એવી તો મને કોઈ કષ્ટી નથી પડી. એ કે ગુરુ મહારાજજી તો સેવા કરતા કરતા મગજ સેવા બાપુનો ટોંગ હતો. કારણ કે સહેજે ભૂલ એટલે પૂછે નહીં, ઘા કરતા ગોઠી વસ્તુ આટી જતા. તો કે અમને તો કે બાપુ એવા મારતા ગાવું જોતા હોય છતાં આવે અને ખોટી મારે તો હાથમાં મારે તેમ કે બાપુ એમ કે હું બાપુ કે મારા ગાવું નહીં દોવાય તોય બાપુ મારે. તોય કોઈ દી ગુરુ મહારાજ એવું બોલ્યા નથી કે હું કામ મને મારો. પછી બાપુએ તો એવું પરિશ્રમ કર્યું કે અહીંથી 5 વર્ષ લગન 5 ગામની સીમ કાયમ માટે અહીંથી ગાવું હાટું તે આપણે ખેતી નહોતી અહીંયા જે તે સમય સલુ સમયમાં બાપુને નીણ લેવા હતા. બાપુ ક્યાં ખડથી ગાવું થોડીક નીકળી ધરાય કે લીલું નાખવું પડે. તો અહીંથી સ્ટેટ વાઇસચારી 5-6 કિલોમીટર શેરણા, ભમોદરા, નાળ એમાં ફરતા 5 ગામની સીમમાંથી 5 વર્ષ લગન ભારા હાર્યા. કાયમ અહીંયા બપોરે હરિહર કરાવવાનું. બાપુનો પહેલો તો પ્રશ્ન નહીં કે હરિહર કરાવવાનું ગોઠે આવે.
તો હરિહર કરાવે અને અહીંયા હરિહર કરી લે બધા એટલે અહીંથી બાપુ વયા જાય. બાપુનો સાનો ટાઈમ થાય એટલે ભારો પાછું વયા પડે 3 વાગે પાછું ઉડીને વયા પડે. એટલે એવી ગુરુ ભક્તિમાં ધનસુખનાથ બાપુ પૂજ્ય ઓતપ્રોત હતા, બરોબર. અને બીજા નંબરની અંદર મિત્રો હું એક વાત કરું ને તો મેં એવું બાળપણમાં એવું સાંભળ્યું કે ધનસુખનાથ બાપુએ નિંદ્રાનો ત્યાગ કરેલો. 6 મહિના સુધી બાપુએ લાંબુ ડીલ નથી કર્યું, એટલે કે એમ લાંબા થઈને પથારી ઉપર સૂતા નથી અને નિંદ્રાનો ત્યાગ કરેલો હતો. ત્યારથી બાપુ ગુરુ ભક્તિમાં એટલા ઓતપ્રોત હતા અને એનું એવો કોમળ સ્વભાવ કે બાળક સાથે બાળક અને મોટા સાથે મોટા. પણ જ્યારે ચંદ્રની શીતળતા કેવી હોય, જે દજાડે નહીં પણ તેજ આપે, એવી રીતે પૂજ્ય ધનસુખનાથ બાપુનું તેજ એ જે મારા ગુરુ સ્થાને છે. હું મારી જાતને ખૂબ હકીકત ધન્યતા અનુભવું છું, કારણ કે મને આવા ગુરુ સમર્થ મળ્યા. કારણ કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. આ કહેવતમાં જો હકીકત અમે જો અમારા જીવનથી લઈને અત્યાર સુધીનો જો અમે બધું વિચાર કરીએ, નાનપણથી લઈને અત્યાર સુધીમાં અમને જે બાપુ શિક્ષા આપતા અમે અહીં આવતા. હજી થોડીક વાર પહેલાં જ હું આશ્રમની અંદર અમે જ્યારે આવ્યા ત્યારે બાપુએ મને ઘણી એવી મારા જીવનની અંદર જે આપણને અમુક આપણી જીવનમાં જે હકીકત ખૂટતું હોય એ એના આદેશ રૂપે આપણે એને પૂછીને નહીં પહેલાં આપણને બાપુ જવાબમાં આપી દેતા હોય કે નહીં, આપણા મનમાં જે આ સંશય હતો એનો બાપુએ આપણને જવાબ આપ્યો. તો મિત્રો ખૂબ સાથે મળીને મજા કરી અને ધનસુખનાથ બાપુ તેમજ જયવીનાથ બાપુના દિવ્ય સાનિધ્યમાં આપણને ખૂબ સારા એવા સત્સંગનો લાભ પણ મળ્યો. અને હવે આ વિડીયો હું પૂર્ણતાના આરે લઈ જઈ રહ્યો છું. તો છેલ્લે મારું એક જ કહેવાનું કે સૃષ્ટિનું કલ્યાણ થાઓ અને ગાય માતાનું રક્ષણ થાઓ. આપ સર્વેની તંદુરસ્તી ભગવાન મંગલેશ્વર મહાદેવ અવિરત તંદુરસ્ત રાખે તેવી એક પ્રાર્થના સાથે આ વિડીયોને હું વિરમું છું. જય સનાતન ધર્મ, જય સિયારામ, જય દ્વારકાધીશ, આદેશ.